હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। કમાઉ દીકરો। આ વાર્તામાં માનવમાં રહેલી ધન લાલસાનો આવેગ અને પશુમાં રહેલી જાતીયતાના આવેગોને સમાન બિંદુએ રજૂ કરી મીડિયાએ વાર્તાનું નિરૂપણ કુશળતાથી કર્યું છે। તો વળી એક બિંદુથી માનવીનો પશુ પ્રત્યેનો પ્રેમભાવ પણ નિરૂપ્યો છે। પ્રેમ, કામ અને લોભ જેવા આદિમ આવેગોને મીડિયાએ અહીં આલેખ્યા છે। લખુડાનો રાણા પાડા પ્રત્યેનો પુત્રવત વાત્સલ્યનો ભાવ, રાણાનો કામભાવ અને ગલા શેઠનો લોભ, એક તરફ ગલા શેઠનો લોભ અને બીજી તરફ રાણાનો પ્રબળ કામાવેગ, બંને વચ્ચેના સૂક્ષ્મ સંઘર્ષમાં પીસાઈ જતો લખુડો રાણામાં પોતાના મૂર્ત પુત્રના દર્શન કરતો, છતાં પશુ એ પશુ છે, જેના વડે લખુડો મોતને ઘાટ ઉતરી જાય છે, પરંતુ રાણો તો પશુ છે, જ્યારે ગલા શેઠ માણસ હોવા છતાં પણ પશુથી જરાય ઉતરતા નથી। તેમનામાં રહેલી લાલચથી નિર્દોષ લખુડાનો ભોગ લેવાય છે। અધણિયાત વહુની જેમ જેની ચાકરી કરી હતી તે ભેંસને પાડો આવ્યો ત્યારે દવરામણનો ₹1 પણ માથે પડ્યો, એવો વિચાર ગલા શેઠના મનમાં આવી ગયો। થોડીક ક્ષણો માટે પણ આવેલો આ વિચાર ગલા શેઠના આંતરિક વ્યક્તિત્વને પ્રગટાવી જાય છે। ગલા શેઠ પાડાને પાંજરાપોળમાં મૂકવાનું ટાળે છે, જેમાં જીવદયાની ભાવના છે। વાસ્તવમાં ઘરની આબરૂનો સવાલ છે ને કદાચ અન્ય કરતાં ગલા શેઠ જુદા વ્યક્તિ છે, લોભી છે। એમને એમ પાડો કોઈને આપી દેવા નથી માંગતા। તેની પ્રતીતિ આપણને થાય છે। પાડો થોડોક મોટો થાય છે, પછી એ જ પાડાને પાંજરાપોળમાં મૂકવા માટે શેઠ લઈ જાય છે। ત્યાં રસ્તે મળી ગયેલા લખુડાને પાડો સોંપી દે છે, પરંતુ ગલા શેઠ અહીં એક કાંકરે 2 પક્ષી મારે છે। પોતાના જેવા મોટા માણસના ઘેરથી ઢોર મહાજન વોળ મૂકતા જતી આબરૂ સલામત રહે છે, ને જતે દિવસે લખુડો દવરામણનો ધંધો કરે તેમાંથી પણ પોતાને કમાણી થાય તેમ છે। એટલે જ તો ગલા શેઠ લખુડાને કહે છે, દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે। શેઠની લાલચના અહીં પહેલાં વહેલા દર્શન થાય છે। તો વળી લખુડો ગોવાળ ખડાયાને ડચકારતો પડખેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેને જોતા પાડો રણકીને ઊભો રહી ગયો છે। આ પાડો તો હજી પાડરડું હતો ત્યારથી જ એના આવા લખણ લખુડો વર્તી ગયો હતો। લખુડો પ્રાણીનો પરખંદો આદમી હતો। ખડાયાને જોઈ પાડો રણકીને ઊભો રહ્યો, જાણે કોકે તેના પગમાં મણમણના શીશાના ઢાળિયા ઢાળી ના દીધા હોય। પાડાના રણકામાં એની દુર્લભ્ય વાસનાનો રણકો લખુડો પારખી જાય છે। આ વાતને વધુ સ્પષ્ટ કરતું વર્ણન મીડિયાએ કર્યું છે। ભેંસ એક તો ભરાવ ઢીલવાળી ને એમાં પાછું ચડતું લોહી, એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવા। લખુડાએ પાડાને ડચકારા કરી જોયા, પણ સાંભળે જ કોણ? પૂંછડું ઉબેડ્યું, પણ ખસે એ જ બીજા। લખુડે ફરી પાડાને 2-4 ગાળો સંભળાવી અને પોતાનો પરોણો પાડાની પીઠ ઉપર સબોળ્યો, પણ પાડો તો ફરીથી રણકીને ખડાયા સામું ઊભો થઈ રહ્યો। લેખકે ભેંસના શરીરનું સુંદર વર્ણન આપ્યું છે, તે સાથે સાથે તેના ખોબામાં ન સમાય એવા આંચળની વાત કરે છે। તે બહુ સૂચક રીતે કરી છે। એક ભેંસનું વર્ણન આ રીતે આપી પાડાની પ્રબળ કામેચ્છાઓનું જ નિર્દેશ કર્યો છે। પાડાની જાતીયતાને ક્રમશઃ ઉત્કટ બનતી મીડિયાએ કુશળતાપૂર્વક વાર્તામાં આલેખી છે। પહેલી વાર ખડાયાને જોઈ રણકીને ઊભો રહી ગયેલો પાડો એના જાતીય આવેગનો પહેલો સંકેત આપે છે।
મધ્યરાત્રિએ ખીલો ઉખાડીને ખડાયાના વાંસા સાથે વાંસો ઘસતો રાણો એ એના જાતીય આવેગનો બીજો સંકેત રચી આપે છે. એટલું નહીં, તેની વાસનાઓ ગતિશીલ છે, તે હવે વધી રહી છે તેનો પણ સંકેત વાર્તામાં મળે છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું આ બાબતે વિધાન નોંધવા જેવું છે. પહેલામાં દર્શન છે, બીજામાં સ્પર્શ છે. સ્પર્શના બનાવથી ચેતી જઈને લખુડાએ રાણાના પગમાં તોડો અને નાકે નાકર નંખાવ્યા. હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો. એટલે લખુડો ગામમાં વાત વહેતી મૂકે છે, મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે. પણ ગલાશેઠ 2 રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો. ગલાશેઠમાં ધન લાલસા ને રાણામાં કામવાસના સમાંતરે વધતી જોવા મળે છે. એટલે જ રાણાની કામવાસના સમાંતરે વધતી જોવા મળે છે. એટલે જ રાણાની વધતી ઘરાકી અને લખુડાની આબાદી શેઠ જીરવી શકતા નથી ને હવે 2 રૂપિયાના 2.5 રૂપિયા ભાવ કરવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી રાણાને સંભોગનો અનુભવ નહોતો થયો ત્યાં સુધી તેને વારી શકાતો, પણ હવે તેને વારવો મુશ્કેલ બનતું જતું હતું. ગલાશેઠની પૈસા પાછળની દોડ અને રાણાની અતૃપ્ત કામવાસના બંને સમાંતરે આગળ ને આગળ વધતા જાય છે. લેખકે રાણા વિશે એક જ સૂચક વિધાન કર્યું છે. એનામાં સંસ્કાર પણ શેઠના જ હતા. શેઠને ત્યાં ઉછરેલો રાણો શેઠના લક્ષણોથી કેમ વંચિત રહી જાય? ગલાશેઠની પૈસા માટેની વાસના હવે ચરમસીમાએ પહોંચી છે. સનાડીના ગામ પટેલ પોતાની ભગરી ભેંસ લઈ રાણા પાસે દવરાવવા આવ્યા છે. રોંઢા નમતા રાણો બરાબર તૈયાર થઈ ગયો હતો. ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. રાણાને રોકવો હવે અશક્ય હતો, પરંતુ ત્યાં અચાનક આવી ચડેલા ગલાશેઠ તકનો લાભ લે છે અને પરગામથી આવેલા ગામ પટેલ આસામી વ્યક્તિ છે. તેમની પાસે 8 આની પાવલું વધારે મળવાની લાલચને રોકી શકતા નથી ને ગામ પટેલને કહી દે છે, દવરામણના 2.5 રૂપિયાને બદલે 3 રૂપિયા પડશે. શેઠની કંજુસાઈ જોઈ લખુડાને પણ અણગમો થાય છે. ગામ પટેલ કદાચ 3 રૂપિયા આપી પણ દે, પરંતુ ગામ લોકોની કાન ભંભેરણીને શેઠના આકરા વચનથી ગામ પટેલ ભેંસને પાછી લઈ જવા તૈયાર થઈ જાય છે. બીજી બાજુ રાણાના વધતા જોરને જોઈ લખુડો શેઠને ચેતવે છે. શેઠ, પાવલું 8 આના ભલે ઓછા આપે, રાણા સામું તો જરાક જુઓ. પણ મમતે ચડેલા ગલાશેઠ લખુડાની એકેય વાત સાંભળવા માંગતા નથી. રાણાની આંખ જોઈ લખુડો ફરી શેઠને વિનવે છે. શેઠ, 8 આનરડીના લોભમાં પડોમાં ને આ જનાવરની આંખ સામે જરાક નજરો કરો. પણ ગલાશેઠ પોતાની ધન લાલસામાંથી મુક્ત થઈ શકતા નથી. આખરે શેઠના હુકમને અનિચ્છાએ લખુડો સ્વીકારે છે અને રાણાને નાકર એના તોડામાં ભરાવવા જતો જોઈ ચબૂતરે બેઠેલા બધા માણસો લખુડાને વારે છે, એલા રહેવા દે, નાકર બાંધવી રહેવા દે હો. રાણિયાની આંખ ફરી ગઈ છે, હવે ઈ ઝાલ્યો નહીં રહે. પાડાની કામવાસના હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. સાથે ઊભેલી ભગરી ભેંસ પાડાની આવશ્યકતા અને લક્ષ્ય છે. તેની અને ભગરીની વચ્ચે આવનાર તમામ તેના દુશ્મન છે. લખુડો આ સમજે છે, પરંતુ ગલાશેઠ આ વાતને સમજવા જ માગતા નથી. નાકરની કડી ભરાવીને લખુડો હજી ઊભો થવા જાય છે ત્યાં જ રાણો વિફર્યો. એક છાકોટા સાથે એણે માથું હવામાં વીંઝ્યું અને નાકના ફોરણાની જાડું ચામડું ચીરાઈ ગયું. નાકરની કડી તોડા સાથે જ પડી રહી.
અને રાણાના નાકમાંથી લોહીનો દરેડો છૂટ્યો. પણ અતૃપ્તિની વેદના આગળ આ નસકોરાની વેદના શા હિસાબમાં? રાણાએ વિફરીને લખુડા સામે શિંગડા ઉગામ્યા. લખુડો આડે ધડ નાડો. એનો પીછો જે રીતે રાણાએ પકડ્યો, આખું વર્ણન ગતિશીલતા ધારણ કરે છે. જીવ બચાવીને ભાગતા લખુડાનું વર્ણન પણ પરિસ્થિતિને અનુરૂપ થયું છે. લખુડાને હંમેશા દહેશત રહેતી કે કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારા તો 100 વરસ એક ઘડીમાં પૂરા કરી નાખશે. આજે લખુડાને મૃત્યુનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. પણ રાણાની કાળઝાળ આંખમાંથી લખુડો પોતાને બચાવી નહોતો શક્યો. ઢગલો થઈને પડ્યા પછી હાંફની ધમણ સહેજ પણ ધીમી પડે એ પહેલાં જ પાંસડાની કચડાટી બોલાવતા રાણાનો એક હાથી પગ લખુડાના પાંસડા ઉપર પડ્યો અને બીજી જ ક્ષણે લોહી માંસ સાથે ભળી ગયેલ એ હાડકાના ભંગાર ટુકડાઓમાં ભાલા જેવું એક અણીયાળું શીંગડું ભોંકાયું અને એક જોરદાર ઝાટકા સાથે સૂતરની આંટીલી બહાર આવતી રહે એમ આંતરડાનું આખું જાડું બહાર ખેંચાઈ આવ્યું. આવડના એ ખાબોચિયામાં લખુડાના ઊના ઊના લોહીનું જે પાટોળું ભરાણું એમાં રાણાએ ખદબદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું. રાણાએ પૂરેપૂરો બદલો લીધો. તેની ઉત્તેજિત કામેચ્છાને રોકનાર લખુડો નહોતો પણ ગલાશેઠ હતા. એ પશુને કેમ કરી સમજાય? અહીં લખુડાની કરુણતા જોઈ શકાય છે. ખદબદતો એટલે કે ઉકળતો અતિશય ગરમ પેશાબ કરી દીધો. મા રાણીની તીવ્ર અતૃપ્તિનો સંકેત મળે છે. આ આદિમ વૃત્તિ માણસ હોય કે પશુ તેને ભાન ભૂલાવી દે છે. જેમ રાણો પોતાના બાપ સરખા લખુડાને ભૂલી જાય છે ને તેને મોતને ઘાટ ઉતારી દે છે, તેમ ગલાશેઠ માણસ થઈને પણ પોતાની વાસનાઓથી છુટકારો પ્રાપ્ત નથી કરી શકતા. એ લખુડો અને ગામ લોકોના અંતિમ ક્ષણ સુધી ચેતવ્યા છતાં માનવતા ભૂલે છે. એ લખુડાનો ભોગ લેવાય છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.